ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધાનસભા ખાતે રાખવામાં આવેલ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી તિથિ નિમિત્તે પુષ્પાંજલિ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ ગાંધીનગર આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના કરી હતી. ગુજરાત વિધાનસભા પોડિયમમાં રાખવામાં આવેલા શ્યામાપ્રસાદજીના તૈલચિત્ર સહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના વિચારોને મૂર્તિમંત કરવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ભાજપાના અધ્યક્ષ ડૉક્ટર આશીષ દવે તથા ઉપમેયર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિધાનસભાના સચિવ શ્રી પંડ્યા અને અન્ય અધિકારીગણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. શ્યામાપ્રસાદ મુખર્જી 6 જુલાઈ 1901 કલકત્તા મુકામે જેમનો જન્મ થયો, આજે 125મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત સૌ આગેવાનોએ પુષ્પાંજલિ અર્પિત કરી. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આ રાષ્ટ્ર માટે એમણે ઘણા ચઢાવ ઉતાર જોયા. એમણે ઘણું કામ કર્યું. વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર જોડે હિન્દુ મહાસભામાં પણ તેઓએ કામ કર્યું. આઝાદી પછી તેમણે જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો, એ પ્રશ્ન એ હતો કે કાશ્મીર જવું હોય તો ત્યાંની પરમિટ એટલે કે હાલના વિઝા, કાશ્મીરની અંદર જે ભૂભાગ છે, ભારતનો કોઈ પણ રાજ્યનો વ્યક્તિ ત્યાં મિલકત ખરીદી શકે નહીં. આવા અનેક પ્રકારના 370ની કલમને કારણે જે અલગાવવાદ ઊભો થયો, જે વાત ઊભી થઈ કે ભારતનો ધ્વજ જુદો, જમ્મુ કાશ્મીરનો ધ્વજ જુદો, ભારતનું બંધારણ જુદું, જમ્મુ કાશ્મીરનું બંધારણ જુદું, ભારતના વડાપ્રધાનને વડાપ્રધાન કહીએ અને જ્યારે જમ્મુ કાશ્મીરના વડાપ્રધાનને પણ અલગ નામથી એમને સંબોધવામાં આવે, વજીર આલમ. તો આ પ્રકારની જે વાત ઉપસ્થિત થઈ ત્યારે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે એક દેશ મેં દો વિધાન એટલે કે બે બંધારણ, એક દેશ મેં દો નિશાન એટલે કે બે ધ્વજ, અને એક દેશ મેં દો પ્રધાન એટલે કે બે અલગ અલગ પ્રધાન. નહીં ચલેગાના નારા સાથે તેઓએ જમ્મુ અને કાશ્મીર ગયા. ત્યાં એક પ્રકારનું એમણે આ રાષ્ટ્રના એકતા માટે, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ માટે, રાષ્ટ્રની અખંડતા માટે એમણે પોતાનું ત્યાં ગયા. ત્યાં રહસ્યમય સંજોગોમાં તેમની હત્યા થઈ. એમનું બલિદાન એળે ન જાય એટલા માટે આજે પણ કહીએ છીએ કે જહાં હુએ બલિદાન મુખર્જી, वो कश्मीर हमारा है, जो कश्मीर हमारा है वो सारे का सारा है. એટલે પીઓ કે સાથેની જે વાત છે એ આજે પણ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને કારણે આ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. એટલા માટે એ વીર પુરુષને જેટલા પણ આપણે સ્મરણાંજલિ આપીએ, પુષ્પાંજલિ અર્પિત કરીએ, વીરાંજલિ અર્પિત કરીએ, ભવાંજલિ અર્પિત કરીએ અને અનેક પ્રકારની અંજલિ અર્પિત કરીને મહાપુરુષોને વંદન કરું છું.